મહિને ગોળીઓ લાવું. અને દાદા પહેલા શું કામ કરતા હતા? એ ખેતી કરતા અમે 2 જણા અને મજૂરી એ કરતા, પણ એ મરી ગયા હતા. 100 ભાઈ બહેન મેં મોટા કર્યા. છોકરા 2 હારા હારા 3 દારૂ પીને મરી ગયા. હવે આ ગાંડો માથે છે બધી. જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે અમે દિયોદર તાલુકાના ઈસરવા ગામની અંદર આવી પહોંચ્યા છીએ, જ્યાં એક દાદીમાની મદદરૂપ થવા માટે અમારું માનવ સેવા ગ્રુપ આવ્યું છે. તમારી આજુબાજુમાં જો કોઈ આવું પરિવાર હોય તો અમારો કોન્ટેક કરો. અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, જેથી અમે વધુ લોકો સુધી મદદ પહોંચાડી શકીએ. જય માતાજી મિત્રો, આજે આપણે ઈસરવા ગામની અંદર આવ્યા છે, જ્યાં રાજીબેન ઠાકોર કરીને એક પરિવાર રહે છે. એમની મદદરૂપ થવા માટે માજી જોડે વાત કરીએ, એમની શું પરિસ્થિતિ છે જાણીએ. જય માતાજી માજી. જય માતાજી. તમારું નામ શું છે? રાજીબેન. રાજીબેન. તાર બાનું નામ હવે કોણ કે? રાજીબેન ઠાકોર. એ છોકરો છે ગાંડો ચડી ગયો. એક છોકરો છે તમારે? હોય એ ગાંડો છે, નથી મગજ. મહિને ગોળીઓ લાવું. અને દાદા પહેલા શું કામ કરતા હતા? એ ખેતી કરતા અમે 2 જણા અને મજૂરી એ કરતા, પણ એ મરી ગયા હતા. 100 ભાઈ બહેન મેં મોટા કર્યા. છોકરા 2 હારા હારા 3 દારૂ પીને મરી ગયા. હવે આ ગાંડો માથે છે બધી. એ તો અમારે આ વેલાની હારી છે, તે વટે નોટે હાલે છે મને. બાજુવાળા તમને મદદ કરે છે? હોય. અને આપણે ભેમાભાઈ છોકરે 3 દિનનું કરિયાણું મને 2 વખત આવ્યું. બાપડો ઘરે આવીને ગાડી લઈને આ પાટણ ભણાવે છે ને છોકરા, એની તારી બોઈએ કાંક આડી બાજુ. દાદા ઓફ થઈ ગયા ને કેટલો ટાઈમ થયો માજી? એને તો 35 વર્ષ. 35 વર્ષથી તમે ચલાવો? હોય. હાલ તમારું ઘરનું ગુજરાન કઈ રીતે ચાલે? આ રહી. તમે કઈ રીતે હાલ તમે પોતે મજૂરી કરી ચલાવો છો? ના, આ ઓલે પેલે હાલે ને મનસી ક્યાં થાય છે બટા કાંઈ. પહેલા તમે મજૂરી કરતા હતા? હોય. વાહન ગામવા ગામમાં બધે જાતી. 12 મહિનાથી નથી જાતી. હેડાતું નથી ને હેડી કહેતી નથી. આ પાટા ભાજી મેલે પડે. ના, નથી કરી કહેતી હવે કાંઈ. પહેલા તમે પોતે મજૂરી કરતા હતા? હોય. શું કામ કરતા હતા પહેલા? આ બધાના કોઈ વાહણ ઘણવાના, કોઈ મરસાં ખાંડવાના, કોઈ દળના દળવા. પેલી ઘંટીઓ નથી ને, હા, બધું એવું કરતી. હા હા કોઈ આધણા ગામમાં વેચતી રૂપિયાનો 1 ભારો. હા હા. છોકરા બેઠા બેઠા કાપે ને હું વેચતી. પણ હવે તો મનથી કંઈ નથી થતું બેટા. એવું છે? હવે તો લગ્ન પ્રસંગના વાસો ધોવા જતા હતા? હોય. લગ્નના 12માના બધાયના ધોવા જાતી. હા હા. તાર તો 2 રૂપિયા જ. હવે 500 છે, પણ મનથી નથી થતું હવે કઈ. એવું છે? આ તો વળી સરકારે 40 રૂપિયા આલ્યા હતા ને, 40,000, તે એનું વળી ઘર કરાયું. અમારા ભત્રીજી બાપડે ટેકો કર્યો, ખોરાબાની છોકરી. એની કોઈ ઈંગલો લાવીને, કોઈ પતરા લાવીને એમ કંઈક ડોસી આખા મેણીઓ ભાંજીને પડી છે. બાપડા કે વાહમાં સારું નથી લાગતું, વળી ઝાંપો લઈ આવ્યો ને ખોરાબાની છોકરો બળવતે હો. એને આ બધી મદદ કરી છે મારે. નક મનસીત ક્યાં થાય છે. હું માનવ સેવા ગ્રુપમાંથી આવું છું માજી, હોય. જ્યાં તમારા થકી તમારા જેવા જરૂરિયાતમંદ પરિવારની મદદ કરીએ છીએ. અમે હા. એમને કીટ આલીએ છીએ. હોય. બરોબર છે? હોય. માજીની હાલત જોઈ શકીએ છીએ આપણે. માજી અત્યારે કંઈ કામ કરી શકતા નથી. પહેલાં એમને જે જણાવ્યું, પોતે વાસણ ઘસવા જતા, એ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે. તેમનો એક દીકરો છે જે મન બુદ્ધિ છે, એ કંઈ કામ કરી શકતો નથી. માજી તમારી ઉંમર કેટલી છે? મારી હશે 45 ને 70 વર્ષ છે મારા. 70 વર્ષ થયા? હોય. 70 વર્ષથી તમે અહીંયા જ રહો છો? હા. એવું છે? એમની માજી અમે કીટ લાવીએ, તમે બેસો. સારું. હમણાં લીધા તમારે.
ઓળખે અને મેં ચાય બગાડ્યું નથી. આજુબાજુ વાળા આલી જાય તમને? હોય અને હમણાં દરગાન છોકરે આને લુગડા નતા બાપડો 500 પહેરણ 500 બેન માજીને કપડા પણ આજુબાજુ વાળા આપી જાય છે. હોય આપે છે હો બાપડા, ખોટું નહીં કહું. ભગવાન ખાઈને ખોટો મત બદલાઈશ મને થોડી જીવણી સારું. સાચી વાત છે માજી. આવી પરિસ્થિતિમાં માજી જીવે છે, પોતાની જરૂરિયાત મુજબ આજુબાજુ વાળા આપી જાય છે, એ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે માજી. એમને આપણે કીટ આપીએ. શું નામ તમારું? જયસિંહ. જયસુખભાઈ, શું કામ કરો તમે? કામ તો નથી અત્યારે મારે કડીએ કામ જાતો પણ કડીએ નથી લઈ જતા. મન બુદ્ધિ છે એ માટે કોઈ કામે લઈ નથી જતું એમને. પોતાની દવા ચાલુ છે, ચાલે છે તો ગોળી ચાલે છે મારે. ગોળીઓ ચાલુ છે. એમના દીકરા છે જે મન બુદ્ધિ છે. આ મકાનની હાલત છે માની. મકાન જોઈ શકીએ છીએ આપણે. હોય હાલે છે અત્યારે 2 ટણા મનારી મેલું છું હું વિયાણી છે બસું છે પાદરી ઓફ થઈ ગયેલ. એમના એક દીકરા છે જે ઓફ થઈ ગયેલ છે પહેલા. આ મકાન છે એમનું. આ મકાન જોઈ શકીએ છીએ આપણે. ભત્રીજી બાબરી એક માણસો બધે આલ્યો રસોડું છે આમ માજીનું. કે ક્યાં ઊંઘી રે બાપડો. ગેસ છે નહીં માજીને, ચૂલા ઉપર કામ કરે છે. માજી, હા આ કીટ તમને માનવ સેવા ગ્રુપ પરથી આપવામાં આવે છે, હોય બરોબર છે? તમારા જ્યાં જરૂરિયાતમંદને અમે લોકોને મદદ કરીએ છીએ. હોય તમારું સારું થશે બેટા. આ માનવ સેવા ગ્રુપ પરથી તમને આપેલ છે, હોય બરોબર છે? હોય તમારી આજુબાજુમાં જે પણ કોઈ આવું જરૂરિયાતમંદ પરિવાર હોય તો અમારા વિડીયોને શેર કરો, હોય લાઈક કોમેન્ટ શેર કરજો, જેથી વધુ લોકો સુધી અમે મદદ પહોંચાડી શકીએ. હોય. આ માજીને કીટ આપેલ છે. બરોબર માજી, જય માતાજી. જય માતાજી બેટા. અમે રજા લઈએ તમારી જોડે. હા